નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। નલિયા ખાતે આમ આદમી પાર્ટીના લોકસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કચ્છ ઝોન પ્રભારી સંજય બાપટના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં વિશેષ રૂપે કચ્છ પાર્ટીના જિલ્લા પશ્ચિમના પ્રમુખ ઝુજારદાન ગઢવી, તાલુકા પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, સંગઠન મંત્રી અબ્દ્રેમાન સંઘાર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને બાદમાં તાલુકાના યુથ કોંગ્રેસ પાર્ટીના પૂર્વ પ્રમુખ ઈશાભાઈ કેર પોતાના 50 કાર્યકર્તાઓ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને લાલા ગામના બીજેપી પાર્ટીના સક્રિય કાર્યકર આદમ વેણ પણ આમ આદમી પાર્ટીના વિચારધારાથી પ્રેરિત થઈને બીજેપી છોડીને આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા। મારું નામ કેરી શાહ અમન। આજે હું આમ આદમી પાર્ટીમાં જોડાઉં છું। પહેલે હું સતત વર્ષોથી કોંગ્રેસનો કાર્યકર હતો, વર્ષોથી કોંગ્રેસ સાથે રહીને કામ કરતો હતો। આજે આમ આદમી પાર્ટીમાં જોડાવાનું એક જ કારણ કે અબડાસાની પ્રજા જોઈ રહી છે, આપણે બધા જોઈ રહ્યા છીએ। ભાજપ અને કોંગ્રેસ આપણે સમજીએ તો એક કરઈ ઓસરી જે કે કચ્છીમાં કહેવાય એ રીતનું જ છે, એક જ ઘરના છે બધા। વિપક્ષમાં કોંગ્રેસ અબડાસામાં બેઠી હોય, વન સાઇડ આયોજન બનતું હોય, ત્યાં વિપક્ષનો નેતો એની આભાર વિધિ કરતો હોય તો પ્રજા જે વિચિત કામથી વંચિત રહી ગયા હોય એનો અવાજ કોણ ઉપાડે? બીજો મુદ્દો કે હું પોતે પદુમનસિંહ જાડેજાને પોતે હું ફોન કર્યો છે, કારણ કે હું અબડાસાનું અને ભારતનું નાગરિક છું। ભલે કોઈ પણ પક્ષનું ધારાસભ્ય કે સાંસદ હોય એને ગમે એ વ્યક્તિ ગમે એ ફોન ગમે ટાણે કરી શકે છે, કારણ કે આપણા પ્રતિનિધિઓ છે। હું ફોન કર્યો હતો કે વર્ષોથી 2007માં નલિયાથી વેલાવણ રોડ બનેલ છે, અત્યાર સુધીનો આપણે જોયા જઈએ ને તો માણસ મરી જાય ભલે મરી જાય, એમ્બ્યુલન્સ આવવા માટે તૈયાર ના થાય એવી રીતની આપ સાહેબ પણ જોઈ શકો છો કે કેવી રસ્તાની હાલત છે। પદુમનસિંહને હું ફોન કરીને પૂછ્યો કે મને કે ક્યાંથી બોલું છું, હું કે સાહેબ હું